પહેલાં આ બોટલમાં ભરેલું પાણી જુઓ. શું આવું પાણી તમે પીશો? બોડેલીની જ્ઞાનદીપ અને રામનગર સોસાયટીમાં ડ્રેનેજનું ગંદુ પાણી પીવાની લાઇનમાં ભળી જતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. ચૂંટણી ટાણે મોટા વાયદા કરનારા નેતાઓ જીત્યા બાદ હવે મોઢું ફેરવી રહ્યા હોવાનો મતદારો આક્ષેપ કરી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી રસ્તા પર વહેતા ગટરના ગંદા પાણી હવે લોકોના ઘરો સુધી પહોંચ્યા છે, જેનાથી ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ગંદુ પાણી આવતા મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેથી લોકોને હવે પીવાનું પાણી વેચાતું લેવાની નોબત આવી છે. તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની આંખ ઉઘાડતો સ્થાનિક મહિલાઓનો આ કડવો આક્રોશ જાતે જ સાંભળો. મારે તો ઘરમાં બી નથી ઊભું રહેવાતું. અમારાથી તો હવારના અમે બારી બાઈને બધું બંધ જ કરી દીધું છે. આ કોઈ જ નહીં સાંભળતું. જિજ્ઞેશભાઈને બી કાલના કરીએ છે, પછી પેલા રાકેશભાઈને બધાને કાલના ફોન કરીએ છે. કોઈ જ આવતા નહીં. એવડે આવીએ છે, અમારી ટીમ એવડે આવે છે, એવું જ કહે છે, પણ કોઈ જ જોવા આવતું નથી. પીવાના પાણી માટે અમે બહારનું લઈએ છીએ. આરોનું પાણી વેચાતું મંગાવીએ છીએ. તો પાણી પડ્યું એટલે ગટર ઉભરાવાની ચાલુ થઈ ગઈ છે. હવે અમારાને શું કે ગઈ પરમ દિવસે વરસાદ પડ્યો ત્યારની આ જ પ્રોબ્લેમ છે. સેજ પણ પાણી સુકાયું નથી. અને આજે તો સવારમાં એટલી બધી પાણીની બદબુ આવી છે. જ્યારે પાણી કોર્પોરેશનનું આવ્યું ત્યારે બહુ જ ખરાબ ગંદુ પાણી આવ્યું છે. હવે કેવી રીતે અમારે પીવાનું ભરવાનું? અમારી ટાંકીઓમાં બધું પાણી ચડી ગયું છે. હવે બાળકો એ જ પાણી પીશે તો કેટલા બધા બીમાર થશે. આની જવાબદારી કોણ લેવા માંગે છે?